જો આ નાળિયેર આપણે છીણેલું છે એ નાળિયેર આમાં નાખી આ 1 થી 2 ગ્લાસ પાણી નાખી નાળિયેરનું આ રીતે દૂધ બનાવવાનું અને આ દૂધ તમે પી શકો. આ ગાયને ભેંસના દૂધથી પણ ગુણવત્તાવાળું છે અને આનું તમે દહીં બનાવી શકો. એમાં દહીં બનાવવા માટે આની અંદર 2 લીલી મરચી ચીરીને મૂકી દેવાની ને ઢાંકી દેવાનું. સવાર થાય એટલે દહીં થઈ જાય અને આની તમે ચા બનાવીને પણ પી શકો. બરાબર છે. પણ ગાય ભેંસનું દૂધ કરતાંય ગુણવત્તાવાળું દૂધ આ છે એટલે તમે આ પીઓ. અને આ જે છીણું વધ્યું છે એની અંદર સાકર મેળવો, ગોળ મેળવી તમે એનો ખોપરા પાક બનાવી શકો. બરાબર છે. એટલે આ 2 ઉપયોગમાં તમને આવી જાય. હવે રેડી. હવે તમે આ સબસ્ક્રાઈબ બોલ અમારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, બેલવા બટન પ્રેસ, દોસ્તો અને શેર ને કોમેન્ટ કરજો. તો અમે આવા નવા વિડીયો પાછા લાવશું અને તમને જણાવશું. ઓકે ગાઈઝ, બાય બાય.